નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સુખ સમૃદ્ધિ આપનાર અને દુઃખ દ્વેષ દૂર કરનાર ભગવાન શ્રી સાંઈ બાબાના વ્રતની વિધિ અને વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ આ વ્રતની વિધિ. તો મિત્રો, સાંઈ બાબાનું વ્રત છે તે કોઈ પણ માણસ કરી શકે છે, ચાહે તે બાળક હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય. બધા આ વ્રત કરી શકે છે અને બધા આ વ્રતનું ફળ મેળવી શકે છે. નાના બાળકો માટે છે, એમની ખુશી છે તે મેળવવા માટે આ વ્રત કરી શકે છે. વૃદ્ધ માણસો છે તે પોતાના આરોગ્ય માટે આ વ્રત કરી શકે છે. જે યુવાન સ્ત્રી પુરુષો છે તે પોતાના મનપસંદ જીવનસાથી માટે પણ આ વ્રત છે તે કરી શકે છે. તેમજ બધા લોકો પોતાની સુખાકારી અને ધન સમૃદ્ધિ માટે આ વ્રત કરી શકે છે. મિત્રો, આ વ્રત જ્યારે પણ તમે કરો ત્યારે તમારે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ. તો જ્યારે પણ તમે કોઈ પણ વ્રત કરતા હોય તેની વ્રત કથા સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આખા વ્રતમાં જેટલા પણ વ્રતો આવે છે તેની બધી વ્રત કથાઓ આપણા ચેનલ પર તમને મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે સાંભળીએ સાંઈ બાબાના વ્રતની વિધિ અને ત્યારબાદ આપણે સાંભળશું સાંઈ બાબાના વ્રતની કથા. તો આ વ્રત છે તે કોઈ પણ સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો સૌ કોઈ કરી શકે છે. આ વ્રતને કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદ કે કોઈ કોમના બંધન નડતા નથી. ધાર્યું ફળ આપનાર આ ચમત્કારિક વ્રત સળંગ 9 ગુરુવારનું છે. ગુરુવારે સાંઈ બાબાના મંદિરે જઈ દર્શન કરવા. નજીકમાં ક્યાંય મંદિર ના હોય તો ઘરે બાબાની છબીએ 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી વંદન કરવા. વ્રત કરનાર સ્ત્રીને ગુરુવારે માસિકની અડચણ હોય કે સૂતક આવે કે કોઈ પણ કારણસર વ્રત ના કરી શકાય તેમ હોય તો તે ગુરુવારની ગણતરીમાં ન લેવો. ત્યાર પછીના ગુરુવારથી વ્રત ચાલુ રાખવું. કુલ 9 ગુરુવાર પૂરા કરવા. ગુરુવાર પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં તમે નાના બાળકોને જમાડી શકો છો, કુમારિકાઓને જમાડી શકો છો. જે પણ તમારી યથાશક્તિ હોય તે પ્રમાણે તમે દાન પુણ્ય પણ કરી શકો છો. તો મિત્રો, આ હતી સાંઈ બાબાના વ્રતની વિધિ. હવે આપણે સાંભળીએ સાંઈ બાબાના વ્રતની કથા. તો મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે. એક નાનકડું ગામ હતું. એ ગામમાં માંડ મેટ્રિક પાસ થયેલા ભક્તિબહેનના લગ્ન થયા. ત્યારબાદ તે શહેરમાં આવ્યા. એક નાની ગલીમાં નાનકડું ઘર ને તે ઘરમાં પતિ સહિત 7 માણસો રહે. ભક્તિબહેનના પતિનું નામ સુશીલભાઈ હતું. એક પેઢીમાં નામું લખનાર મુનિમ હતા. સાવ ટૂંકો પગાર, માંડ બધાનું પેટ ભરાતું. ઘરમાં કામ કરનાર માત્ર એક સુશીલભાઈ. બિચારા વહેલી સવારથી મોડી રાત સુધી ચોપડા ચિતર્યા કરે. રાત દિવસ માથે ભાર લઈને ફરતા. સુશીલભાઈનો સ્વભાવ ચીડિયો થઈ ગયેલો. વાતે વાતે વચકડા ભરે. નાની એવી વાતમાં મોટું મહાભારત કરી નાખે. પડોશીઓ પણ એમના ઘરના કંકાસથી થાકી ગયા હતા. બિચારા ભક્તિબેન તો સાસરે આવીને મૂંઝાઈ ગયા. જેઠ જેઠાણી એમને સરખી રીતે બોલાવતા નહીં. એમાંય જેઠાણી તો ભક્તિબહેન આવ્યા પછી શેઠાણી જ થઈ ગઈ. નાની નણંદ તો પાણી પીવું હોય તો જાતે ન ઉઠે એવી આળસુ. ભક્તિબહેન સવારથી લઈને મોડી રાત સુધી ઢસરડા કર્યા કરે. થાકી જાય પણ કશું બોલે નહીં. આટલું દુઃખ ઓછું હોય એમ પતિ પણ ક્યારેય પ્રેમથી બોલાવે નહીં. બસ આ એક એવું મહાદુઃખ હતું કે ભક્તિબહેન એકલા રાતે રડ્યા કરે. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. ઘરના બધા આરામ કરતા હતા. એકમાત્ર ભક્તિબહેન રેશનિંગમાંથી લેવાયેલ ઘઉં વીણતા હતા. એ વખતે એક સાધુ આવ્યા. મુખ પર સૂરજ જેવું તેજ, આંખોમાં અમૃત વરસે. સાધુએ આવીને દાળ અને ચોખા માંગ્યા. ઘરમાં ભંડાર તો નહોતા ભર્યા, પણ ધાર્મિક સ્વભાવના ભક્તિબહેન ભૂખ્યા રહીને બીજાને જમાડે એવા હતા. મેણાટોણાનો માર સાંભળવાની તૈયારી સાથે ભક્તિબહેનને સાધુને દાળ અને ચોખા આપ્યા. પણ જ્યારે સાધુએ આશીર્વાદ આપ્યા કે સાંઈરામ સુખી રાખે, ત્યારે ભક્તિબહેનની આંખોમાં આંસુ આવી ગયા. એ ધરતી દાજે એવા ઊનો નિસાસો નાખતા બોલ્યા કે મહારાજ, મારા નસીબમાં સુખ ક્યાં છે?
બહેનને શ્રી સાંઈ બાબાનું નવ ગુરુવારનું ચમત્કારિક વ્રત કરવા કહ્યું. એટલું જ નહીં, વ્રતની વિધિ પણ જણાવી. ભક્તિ બહેને સાધુ બહેનની હાજરીમાં જ શ્રી સાંઈ બાબાનું નવ ગુરુવારનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યું. બીજે દિવસે જ ગુરુવાર હતો. ભક્તિ બહેને વ્રત શરૂ કર્યું. જેઠ જેઠાણી નણંદ બધા ભક્તિ બહેનની મસ્તી કરતા દંભને દોડ કરે છે એવા મહેણા મારતા સાંઈ બાબાએ ભક્તિ બહેનની શ્રદ્ધાને ચલિત ના થવા દીધી. નવમા ગુરુવારે ઉજવણું કર્યું. 5 ગરીબને યથાશક્તિ જમાડ્યા. સાંઈ બાબાના વ્રતની 11 પુસ્તિકાઓ આડોશ પાડોશમાં વહેંચી. જ્યારે ઉજવણું પૂર્ણ થયું ત્યારે સુશીલભાઈ ખુશખુશાલ ચહેરે ઓફિસથી ઘરે આવ્યા. આવીને ખુશખબર આપ્યા કે શેઠ સુરતમાં નવી પેઢી ખોલે છે. એનો વહીવટ સુશીલભાઈને સોંપ્યો છે. એટલું જ નહીં, સુશીલભાઈ હવે મુનિમ નહીં, શેઠના ભાગીદાર થઈ ગયા છે. ભક્તિ બહેનની આંખોમાં હર્ષના આંસુ સરી પડ્યા અને સાંઈ બાબાના ચરણમાં ઢળી પડ્યા. બાબાની કૃપાથી પલવારમાં રંકમાંથી રાય બની ગયા. સુશીલભાઈ ભક્તિ બહેનને લઈને સુરત ગયા. હવે એમના દિવસો બદલાઈ ગયા. ગાડીમાં ફરતા અને બંગલોમાં રહેતા. ભક્તિ બહેન પતિને આગ્રહ કરી જેઠ જેઠાણી અને નણંદને પણ પોતાની સાથે રહેવા બોલાવી લીધા. સુશીલભાઈએ કહ્યું પણ ખરું કે આ આળસુના પીર આપણને સુખીથી નહીં રહેવા દે, પણ ભક્તિ બહેન સાંઈને રંગમાં રંગાયેલા હતા. જેઠ જેઠાણી અને નણંદને તેડાવી બધાને શ્રી સાંઈ બાબાનું નવ ગુરુવારનું ચમત્કારિક વ્રત કરવા કહ્યું. જેઠ જેઠાણીએ પણ સાંઈ બાબાનું વ્રત કર્યું. જેઠને તાત્કાલિક સારી નોકરી મળી ગઈ. નણંદે વ્રત કર્યું તો નણંદને સારું સાસરું મળ્યું. ઘરમાં લીલા લહેર થયા. વ્રત પૂર્ણ થયા પછી પણ સૌ કોઈએ બેસીને શ્રી સાંઈ બાબાની ચાલીસા, બાબાની ભજનો વાંચતા અને ગાતા. ધન્ય થઈને એક અવાજે એક સાથે બોલ્યા, શિરડીવાલા હે બાબા, ધન્ય હો, આપની કૃપા અપરંપાર હો. મિત્રો, આપણે સાંભળ્યું સાંઈ બાબાના વ્રતની વિધિ અને વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.